हेलो फ्रेंड्स, केम छो બધા મજામાં છો? તો આજે આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવીશું. શું બનાવીશું તો હું તમને બતાવીશ. તો આપી લીધું છે 1 કટોરી બેસન લીધું છે અને બેસનમાં આપી નાખીશું સ્વાદ અનુસાર નમક. ચમચી આપી લીધી છે પીસેલા મરચાં. ચમચી આપી લીધી છે હળદર. આધી ચમચી લઈશું આપણે ધનિયા પીસેલા લીધા છે. આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. તો આજે આપણે બનાવીશું એ બહુ જ સારું અને ચમચી આપણે જીરું નાખીશું. એને તમે ચાવલની સાથે ખાશો તો તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે ફ્રેન્ડ્સ. તો એનામાં આપણે થોડું તેલ નાખીશું. 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું એનામાં. આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું. હવે એનામાં આપણે થોડા હરા ધનિયા નાખીશું આવી રીતના. આપણે ધનિયા નાખી હવે આપણે એને મિક્સ કરી નાખીશું. થોડું પાણી નાખીશું આપણે. તો મેં 3 ચમચી જેટલું પાણીમાં એડ કર્યું છે. હવે એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ આપણે નથી પતલું જોઈએ નથી ગાઢું જોઈએ, મીડિયમ સાઈઝ આપણે બનાવીશું. તો આજે શું બનાવીશું એ હું તમને બતાવીશ. મસાલો પહેલા આપણે બનાવીએ. તો હવે આપણે એનામાં આપણે શું બનાવીશું એનામાં આપણે લીધા છે મરચાં. તો મેં મરચાં આવી રીતના કટ કરી લીધા છે અને એનામાં જે ભાત છે એને આપણે કાઢવું બીજા છે એને કાઢી નાખીશું. તો આ મરચાં તમે ચાવલ સાથે તમે જમી શકો છો. એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. એને આપણે ભરેલા મરચાં પણ કહી શકીએ. મરચાં તમે બનાવીને તમે જમો તો તમને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગે છે ફ્રેન્ડ્સ. તો આવી રીતના આપણે બધા કાઢી લઈશું આવી રીતના. હવે આપણે જે મસાલો બનાવીએ છીએ આવી રીતના તમે જોઈ શકો છો. એને આપણે આ માથોથી ભરી નાખીશું આવી રીતના. તો આવી રીતના મરચું ભરી લઈશું જે આપણે ધનિયા અને બધું મસાલો નાખ્યું છે આવી રીતના. અને પીછેથી આવી રીતના કરી નાખશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તો ગેસ ઉપર આપણે કણી ગરમ કરવા રાખી દીધી છે ફ્રેન્ડ. હવે એનામાં આપણે તેલ નાખીશું આવી રીતની. આપણે થોડું તેલ તમે જોઈ શકો છો આટલી આપી છે એ આપણે એનામાં ઉમેરી નાખશું. અને તેલ આપણું ગરમ થઈ જાય થોડી દેર આપણે રાખશું. તો આપણું તેલ થોડી દેર થઈ ગઈ છે, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે જે મરચાં મેં ભર્યા છે એને આવી રીતના આપણે એનામાં નાખી દઈશું આવી રીતના ફ્રેન્ડ્સ. એ મરચાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. ધનિયા અને મરચાં બનાવ્યા છે આજે આપણે. જે તમે એકવાર આવી રીતના બનાવો છો ફ્રેન્ડ્સ તમને બહુ જ મજા આવશે. ને તમને મોસમમાં તમને બહુ જ મજા આવશે આવી રીતના મરચાં ભરેલા ખાવા માટે. આસાન છે ને જલ્દી પણ બની જાય ફ્રેન્ડ્સ. અને તમને જમવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગશે. એક પાસે આપણે પાકી ગયા છે હવે એમાં ઉકળાવી નાખીશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ આ બહુ ટેસ્ટી આસાન છે અને જલ્દી પણ બની જાય અને તમને બહુ જ મજા આવશે જમવા માટે. તમને એમ થાય કે આજે શું બનાવશે કે અમારે તમને મરચાં છે ખાલી તો લીલા મરચાં છે. તો આજે આવી રીતે તમે રેસીપી બનાવી શકો છો કે તમે એના પકોડા પણ કરી શકો. લેકિન એ પકોડા જે એનાથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી તમને લાગશે ફ્રેન્ડ્સ. તો આસાન છે જલ્દી પણ બની જાય છે. તો આપણે થોડી દેર એને પાકવા 2 મિનિટ સુધી તમે પાકવા રાખી દો. 2 મિનિટ સુધી આપણે એને પાકવા રાખશું. કેમ કે આવી રીતના આપણે 2 પાસું પાકતા જશું તો તમને જમવા માટે મજા આવે. તો આસાન છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના તૈયાર થઈ ગયા છે. આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો કુરકુરા છે તો તમે જોઈ શકો છો. પસંદ આવી મારી વિડીયો લાઈક કરીને સબસ્ક્રાઈબ પણ કરજો. તો હું જે પણ નવી સબ્જી બનાવીશ, જે પણ હું નવું શાક બનાવીશ તો તમારા ઘરે પહોંચી આવશે. ને પૂરો દિવસ જો તમને તો તમને મજા પણ આવશે. ને તમે આવી રીતના તમે તમારા ઘર પર બનાવજો તો તમને ઘણું બધું સારું લાગશે જમવા માટે. તો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.